પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે આવેલા દર્શનાર્થી પરિવાર માટે દુઃખદ ઘટના સામે આવી છે। વાપીથી પરિવાર સાથે દર્શન માટે આવેલી શકુંતલા દેવીને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી અનુસાર શકુંતલા દેવી તેમના પરિવાર સાથે 2 દિવસ અગાઉ વાપીથી ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા। સૌપ્રથમ તેમણે સારંગપુર હનુમાનજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ આજ રોજ સવારે આશરે 10:30 વાગ્યે પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે ડુંગર પર પહોંચ્યા હતા। દર્શન દરમિયાન મંદિર પરિસરમાં જ શકુંતલા દેવી અચાનક ઢળી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને તાત્કાલિક CPR આપી પ્રાથમિક સારવાર આપી હતી। ત્યારબાદ મંદિર સિક્યુરિટી દ્વારા સ્ટ્રેચર મારફતે તેમને નીચે રોપવે મંચ સુધી લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી 108 ઇમરજન્સી સેવા દ્વારા હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પરંતુ હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આ બનાવે દર્શન માટે આવેલા યાત્રાળુઓમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ હતી।